Hello everyone, I Professor Rahul Chauhan welcome you all in my YouTube channel. તો આજે આપણે જે સ્ટાર્ટ કરી રહ્યા છે ધેટ ઇઝ બેઝિક્સ ઓફ અકાઉન્ટિંગ. આપણું જે અકાઉન્ટ્સ છે મિત્રો એનું જે ફંડામેન્ટલ છે એકદમ બેઝિક્સ એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. તો સૌથી પહેલા આ સેશન કોના માટે છે? આ સેશન મિત્રો કોમર્સનું દરેક બાળક રિફર કરી શકે છે. એ જો કોઈ બેચલર ડિગ્રીમાં હોય BBA ઓર BCom અથવા તો કોઈ માસ્ટર ડિગ્રી હોય એમાં એ બધા કોર્સ પરસ્યુ કરતા હોય ધેટ ઇઝ MCom MBA ઓર એલ્સ કોઈ પણ એવા કોર્સિસ ધેટ ઇઝ CA ઓર CS જેવા કોર્સિસ જો કરતા હોય તો એના માટે પણ આ સેશન છે. એઝ વેલ એઝ જો કોઈ પણ બાળક જે 12th સ્ટાન્ડર્ડમાં આવ્યા છે અને 11thમાં એમને થોડું ઘણું અકાઉન્ટ્સમાં પ્રોબ્લેમ રહી છે તો આ જે સેશન છે પ્યોરલી એ લોકો માટે જ છે. 11thના જે બાળકો છે એ પણ આ સેશનને રિફર કરી શકે છે, પણ મે બી એમને થોડી ઘણી આમાં સ્પીડ લાગી શકે, રાઈટ? તો બેઝિકલી 11thવાળા આને રિફર કરી શકશે, એકવાર કરી લે. દેન 12thના બાળકો પણ બહુ કરી શકશે આરામથી ઇઝીલી રિફર એને. દેન કોઈ પણ બેચલર ઓર માસ્ટર કોર્સમાં પરસ્યુ કરતા હોય તો CS જેવા કોર્સિસ પરસ્યુ કરતા હો મિત્રો તો ડેફિનેટલી જ્યાં અકાઉન્ટ્સ આવે મિત્રો આ સેશન તમારા માટે છે, રાઈટ? સો તો આ આપણે એને આજે ફંડામેન્ટલ જેનું એકદમ બેઝિક્સ ઓફ અકાઉન્ટ એકદમ બેઝ છે મિત્રો એનાથી ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ મિત્રો અકાઉન્ટ્સ. પહેલાં આ સબ્જેક્ટની વાત કરીએ કે આ સબ્જેક્ટ સર શું આ સબ્જેક્ટ આદિકાળથી આપણી સાથે છે તો કે નહીં? તો સર આ સબ્જેક્ટ બીજા બધા સબ્જેક્ટની જેમ એકદમ જૂનો નથી તો કે નહીં? જેમ આપણે જ્યોગ્રાફી છે, ભૂગોળ, ઇતિહાસ છે, હિસ્ટ્રી, સાયન્સ છે, વિજ્ઞાન, યોગા, રાઈટ? તો આ બધા જેવો સબ્જેક્ટ આટલો જૂનો નથી. આ સબ્જેક્ટની લોકોને રિક્વાયરમેન્ટ આવી તો ડેફિનેટલી આવો કોઈક સબ્જેક્ટ ઇન્વેન્ટ થયો. તો લેટેસ્ટ ડિસ્કસ કે એવો કોઈ ટાઈમ હતો મિત્રો જ્યારે આ સબ્જેક્ટની કોઈની રિક્વાયરમેન્ટ નથી? તો સમજીએ આપણે. યસ, યુ ઓલ આર રાઈટ ફ્રેન્ડ્સ, ધેટ ઇઝ અ બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ એવી હતી મિત્રો કે જ્યારે લોકોને અકાઉન્ટ્સની નીડ હતી નહીં, ત્યારે અકાઉન્ટિંગ જેવો કોઈ સબ્જેક્ટ હતો નહીં. તો બાર્ટર સિસ્ટમને ગુજરાતીમાં વસ્તુ વિનિમયની પદ્ધતિ પણ કહેવાય છે અથવા તો સાટા પદ્ધતિ, રાઈટ? જેમાં બેઝિકલી વસ્તુની આપલે, વસ્તુની લે વેચ થાય, વસ્તુની સામે વસ્તુ. અત્યારે જેમ કોઈ પણ ગુડ્સ કે સર્વિસની સામે આપણે કરન્સી આપીએ છીએ, મની, પણ પહેલાના ટાઈમમાં બાર્ટર સિસ્ટમમાં આવું કોઈ કરન્સી જેવું કંઈ હતું જ નહીં. એટલે લોકો વસ્તુની સામે વસ્તુ લેતા. ઓકે, તો એના માટે મિત્રો એક વિડીયો છે જે તમે હવે જોઈ શકશો આ વિડીયોને. સો આ વિડીયો તમે એકવાર જોવો એટલે તમને થોડીક બાર્ટર સિસ્ટમ ક્લિયર થાય, રાઈટ? ઓકે. Evolution of money, from barter to digital money. Have you ever wondered how money came into existence? Centuries ago, there was no money. So how did people buy and sell? It all started with the barter system. Imagine a prosperous kingdom. In this kingdom, there were people doing different types of work, like weavers, cobblers, farmers, tailors, etc. This is Kisna, a farmer. This is Manoj, a cobbler. When Manoj needs vegetables, he goes to Kisna and exchanges a pair of slippers for the vegetables he needs. Both are happy. This is known as barter system. The system by which one person could exchange goods and services produced by him with goods and services produced by another. This is called a barter system. Barter system works on double coincidence principle. Two coincidences have to happen. One is that you should find someone who's willing to sell what you want, and second is that the seller wants something that you're willing to sell. But does barter system always work?
The direct exchange of one commodity for another requires direct satisfaction of both parties. Now, Manoj needs more vegetables and goes to Kisna, but Kisna doesn't need more footwear. Hence, no barter takes place. Now, Manoj needs a haircut and goes to Shambhu the barber. But the value of the haircut is much lesser than the value of a pair of slippers. And the slipper cannot be divided, and hence no barter takes place. Manoj needs milk, but the quantity of milk to be received in exchange for a pair of slippers is very high. And with milk being perishable, Manoj doesn't want to take too much of it. Hence, barter does not take place. Thus, the exchange of goods was not easy. Imagine the confusion. That's why the barter system gradually ended. But what was the alternative? Around the same time, metals were discovered and took over the ancient world. In the 6th century BC, the first coins resembling the current ones appeared. They were small metal pieces with fixed weight and value, and bearing an official seal, which is the mark of the government who has minted them and also a guarantee of their value. The first metals used were gold and silver. In the Mauryan period, gold, silver, and copper coins were being used. King Sher Shah Suri issued a silver coin which was termed as rupiah. The Hindi word rupiah is derived from the Sanskrit word rupya, which means a coin of silver. The silver coin remained in use during the Mughal period, the Maratha era as well as in British India. After independence of India in 1947 and the accession of the princely states to the new union, the Indian rupee replaced all the currencies of previously autonomous states. After its formation, the Reserve Bank of India issued notes and coins on behalf of the Government of India. India has progressed a lot and now has many digital payment options like credit cards, wallets, online transfer facility, thus moving from a cash to a cashless society. ચલો ફ્રેન્ડ્સ, તો બાર્ટર સિસ્ટમની વાત કરીએ ફ્રેન્ડ્સ. તો બાર્ટર સિસ્ટમમાં તમે જે આ વિડીયો જોયો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. તો એના ઉપર થોડુંક પહેલાં આપણે બાર્ટર સિસ્ટમની વાત કરીએ. તો ડેફિનેટલી ત્યારે એક એવી સિસ્ટમ હતી કે વસ્તુની સામે વસ્તુ જાતી. તો એવું શું વાંધો હતો ફ્રેન્ડ્સ? એ સિસ્ટમ આજે કેમ નથી? હવે આપણે કંઈક તો વાંધો આવ્યો હશે ને ત્યારે, કે લોકોને એ સિસ્ટમ કાઢીને લોકોએ હવે એ કરન્સી જેવું એક દરેક વ્યવહારમાં લે, એવા દરેક ટ્રાન્ઝેક્શનમાં લે, જેનાથી ઇઝીલી આપણે બધી વસ્તુ પોસિબલ થઈ. તો એના કારણે સૌથી પહેલાં આપણે બાર્ટર સિસ્ટમના લિમિટેશન સમજીએ. ચલો, તો એક એક્ઝામ્પલ લઉં છું કે માની લો મિત્રો કે એક ફાર્મર છે, ધેટ ઇઝ કિસાન, ખેડૂત, બરાબર છે. એને છે ને માની લો કે ગોલ્ડની રિક્વાયરમેન્ટ છે. માની લો કે એના ઘરે કોઈ પ્રસંગ છે અને એને સોનાના ઘરેણાં જોઈએ છે, સોનું જોઈએ છે. તો ડેફિનેટલી પહેલાંના જમાનામાં એવું હતું મિત્રો કે લોકોને જે ગુડ્સ જોતા હોય, માની લો એના રિલેટેડ એક પ્રોપર કોમ્યુનિટી હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ એને ગોલ્ડ જોવે છે ખેડૂતને, તો એ કોની પાસે જશે? વેરી ગુડ ફ્રેન્ડ્સ, ગોલ્ડ સ્મિથ, દેટ ઇઝ સોની. એકદમ પૈસાવાળા ભાઈ છે, જોઈ શકો તમે ના, એકદમ મહેનતુ માણસ, રાઈટ. ડ્રોઈંગ્સ પર કોઈ ચર્ચા કરતા નહીં ફ્રેન્ડ્સ, થેન્ક યુ. ચલો, તો ફાર્મરને શું જોવે છે મિત્રો? ગોલ્ડ જોવે છે. તો એ કોની પાસે જશે? ગોલ્ડ સ્મિથ એટલે કે સોની પાસે. ચલો, તો સૌથી પહેલું જ્યારે જાશે ત્યારે એ ગોલ્ડ સ્મિથ સોનીને પોતાની રિક્વાયરમેન્ટ કહેશે કે મને 1 kg ગોલ્ડની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? ઓકે, તો સમજો મિત્રો, બાર્ટર સિસ્ટમમાં સૌથી પહેલી વસ્તુ, આ જો આને ગોલ્ડ આપે તો આને કંઈક આપવું પડશે. આજના ટાઈમમાં જો તમે સોની પાસેથી ગોલ્ડ લો તો તમે સામે રૂપિયા આપો છો, પણ ત્યારે તો એવું કંઈ સિસ્ટમ નથી. તો અહીંયા તો ફાર્મર શું આપશે મિત્રો? જે એનું પાસે વસ્તુ છે, જે એનો બિઝનેસ કરે છે, ધેટ ઇઝ અહીંયા મેં લીધું છે વીટ એટલે કે ઘઉં. ઓકે,
હવે આને 1 kg ગોલ્ડની રિક્વાયરમેન્ટ છે, એને રિક્વાયરમેન્ટ કહી દીધી. જ્યારે સોનીએ કીધું કે અમને અમારા ફેમિલીમાં અમને 1000 kg વીટની રિક્વાયરમેન્ટ છે. હવે જોજો મિત્રો, સર કેમ 1000 કહી દેવાય 10-15,000 kg. પહેલાના સમયમાં સૌથી લિમિટેશન નંબર 1 ધેટ ઇઝ સ્ટોરેજ પ્રોબ્લેમ. સ્ટોરેજ પ્રોબ્લેમના લીધે મિત્રો શું થાય, લોકો વધારે ને વધારે સંગ્રહ સ્ટોર નહોતા કરી શકતા, એટલે લોકો લેતા જ કેટલી વસ્તુ જેટલી નિયર ફ્યુચરમાં કન્ઝ્યુમ થઈ શકે. ખોટો કોઈ પણ વસ્તુનો બગાડ ન થાય એટલી જ વસ્તુ લેવાની જેટલીની જરૂરિયાત હોય. ખોટો જે આજના જમાનામાં લોકો સ્ટોક ને ભેગું કરવાની નીતિ ના, ત્યારે નહીં, રાઈટ. તો સૌથી પહેલાં સિમ્પલ આને 1 kgની રિક્વાયરમેન્ટ છે, એની સામે આમ કહે છે કે ભાઈ મારે 1000 kg ઓફ વીટની રિક્વાયરમેન્ટ છે. આનાથી વધારે કરું લઈ લઉં તો એ બગડશે ને, ખોટે શું થશે, 1000 kg ઓફ વીટ જ જરૂર છે. તો આ બેને આ વસ્તુ મંજૂર છે, રાઈટ, કબૂલ છે. તો ડેફિનેટલી આ વસ્તુ ટ્રાન્ઝેક્શન લોકો વચ્ચે થઈ ગયું. આને શું કર્યું, ગોલ્ડ આપી દીધું, અને આને શું કર્યા, વીટ આપી દીધા. ચલો, બેના ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. પણ એક વસ્તુ સમજો મિત્રો, જસ્ટ ઇમેજિન ગોલ્ડસ્મિથ કહે કે મારે વીટની રિક્વાયરમેન્ટ નથી, કેન્સલ. આ કહેશે કે ભાઈ જો ફાર્મર જશે, એ કહેશે ભાઈ મારે સોનું જોઈએ છે, ઓલો કે સરસ, પણ આ કે મને કાંઈ જોતું નથી તમારી પાસેથી. તો અત્યારે તો સમજો તમે શું, આપણે સોની પાસે જઈએ તો આપણે એને શું કરીએ, એની પાસે ગોલ્ડ લઈએ, પણ સામે આપણે એને પૈસા આપીએ છીએ. અને આજનો કોઈ માણસ એવું નહીં કે મને પૈસાની જરૂર નથી, રાઈટ ફ્રેન્ડ્સ. તો પહેલાં આ પ્રોબ્લેમ રહેતી, તો પેલા ગોલ્ડસ્મિથ કહે છે કે ભાઈ મારે વીટની જરૂર છે, એને ઓલરેડી મારી પાસે છે, મેં મારા એક બીજા વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન કર્યું હતું તો મારી પાસે વીટ આવી ગયા, તો હવે મારે નથી જોતા. તો સમજો ફ્રેન્ડ્સ કે આ બે વચ્ચે ટ્રાન્ઝેક્શન તો જ થશે જો સામેની બેની નીડ શું થશે, સેટિસ્ફાઈ. આની નીડ સેટિસ્ફાઈ ગોલ્ડ આપીને થશે, પણ આની નીડ સેટિસ્ફાઈ વીટ આપીને થતી નથી. તો આવા કેસમાં યાદ રાખજો મિત્રો, બાર્ટર સિસ્ટમમાં લિમિટેશન નંબર 2 ધેટ ઇઝ ડબલ કોઇન્સિડન્સ પ્રિન્સિપલ. ડબલ કોઇન્સિડન્સ પ્રિન્સિપલ એટલે શું ફ્રેન્ડ્સ, કે જો ફાર્મરને ગોલ્ડની રિક્વાયરમેન્ટ છે તો સામે સોનીને પણ શેની રિક્વાયરમેન્ટ થયેલી હોવી જોઈએ, વીટની. જો આ વસ્તુ થાય તો જ બે વચ્ચે એક ટ્રાન્ઝેક્શન થાય, અધરવાઇઝ નહીં. આ વસ્તુ આજના ટાઈમમાં નથી મિત્રો. આજના ટાઈમે ડબલ કોન્સિડન્સ રિક્વાયરમેન્ટ નથી, કેમ કે હવે શું આવી ગયું છે, મની. તમારે સિમ્પલી સોનું જોઈએ તો જાઓ સોની પાસે, ગોલ્ડ લઈ લો, સામે પૈસા આપો. આપણે ક્યારેય નથી પૂછતા ભાઈ તમને રૂપિયાની જરૂર છે, એટલે એમ કે એમ નહીં કે ના ભાઈ મને રૂપિયાની જરૂર નથી, એવું એ નહીં કે, બધાને રૂપિયાની જરૂર છે ફ્રેન્ડ્સ, રાઈટ. ચલો, વેરી ગુડ. તો લિમિટેશન બે વસ્તુ આપણી કવર થઈ ગઈ, સ્ટોરેજ પ્રોબ્લેમ છે, ડબલ કોન્સિડન્સનો પ્રોબ્લેમ છે. ઓકે, હવે મિત્રો બહુ સિમ્પલ વેમાં હું તમને પૂછું કે આ જે ટ્રાન્ઝેક્શન થઈ ગયું, બેની રિક્વાયરમેન્ટ નેસેસિટી ફૂલફિલ થઈ ગઈ, ચલો ટ્રાન્ઝેક્શન થઈ ગયું. તો આજના ટાઈમમાં તમને પૂછું મિત્રો કે આ ટ્રાન્ઝેક્શન 1 kg ઓફ ગોલ્ડ લીધું અને સામે 1000 kg ઓફ વીટ આપ્યું, તો આ ટ્રાન્ઝેક્શનમાં પ્રોફિટ કોને થયો, ફાયદો કોને થયો, ગેઇન કોને થયો બેઝિકલી? તો તમારો શું જવાબ હશે મિત્રો? મિત્રો યુ આર રાઈટ, ધેટ ઇઝ ફાર્મર. ફાર્મરને ફાયદો થયો. સર કઈ રીતે? બહુ સિમ્પલ છે. તમે લોકોએ શું કર્યું તો કે સિમ્પલી 1 kg ગોલ્ડને આજના રૂપીઝમાં કન્વર્ટ કર્યા અને 1000 ઓફ વીટને આજે રૂપીઝમાં કન્વર્ટ કર્યા. પહેલાં એ વસ્તુ હતું જ નહીં મિત્રો રૂપીઝમાં કન્વર્ટ કરવા માટે, કેમ કે રૂપીઝ જ નહોતા. તો અહીંયા હવે તો આજે તમે કન્વર્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ પર કેજી ના 50 રૂપીસ પણ હોય, માની લો મેક્સિમમ લઉં છું, 50 રૂપીસ પણ હોય તો 1000 kgના કેટલા થાય મિત્રો? 50,000 રૂપીસ, રાઈટ. પણ ગોલ્ડની વાત કરો મિત્રો, 1 kg ઓફ ગોલ્ડની વાત છે. અહીંયા 10 ગ્રામ એટલે કે 1 તોલું ફ્રેન્ડ્સ, 10 ગ્રામના 30,000 છે માની લ્યો ભાવ. તો 10 ગ્રામ અને 1 kg સુધી પહોંચ્યું તમારે શું કરવું પડે? 10 ગ્રામ ઇન્ટુ 10 કરો તો 100 ગ્રામ, તો 100 ગ્રામ ઇન્ટુ 100 કરો, બરાબર છે. તો સિમ્પલી આને ઇન્ટુ તમારે 1000 કરો તો તમને 1 kgની પ્રાઇસ મળે, રાઈટ. તો 1 kgની પ્રાઇસ થશે શું? 3 crores મિત્રો. 3 crores જોઈ શકો છો તમે બધા, રાઈટ. તો આને શું કર્યું? સિમ્પલી 50,000ના ગુડ્સ લીધા અને આને કેટલા આપ્યા? 3 crores ગુડ્સ. મિત્રો ત્યારે કોઈને નથી ખબર, કેમ કે કોઈ એ વસ્તુ મેઝર જ નહોતું કે જેનાથી પ્રોફિટ લોસ માપી શકાય. કોઈ માપદંડ તો હોવું જોઈએ કોઈની પાસે, તો કે નહોતું. ત્યારે મની નહોતા, ત્યારે તો સિમ્પલી આપણે નેસેસિટી બેઝ ટ્રાન્ઝેક્શન કરતા હતા, રાઈટ. તો હવે તો માપી શકાય છે.
ને આ જ વસ્તુના લીધે સમજો ફ્રેન્ડ્સ, ધીમે ધીમે આ સિસ્ટમ તો સમજી લીધી આપણે, બાર્ટર સિસ્ટમ. ધેન આફ્ટર આ પ્રોબ્લેમ્સના લીધે, આ લિમિટેશનના લીધે જીવનમાં બધાના શું આવ્યું મિત્રો? મની, વિટામિન એમ. વેરી ગુડ. અને જે વિટામિન એમ આવ્યું, મની, એનાથી લોકોને ખબર પડતું ગયું કે આપણે હવે દરેક વસ્તુને, ઈચ એન્ડ એવરી વસ્તુને આપણે શું કરી શકીએ છીએ? વેલ્યુ કરી શકીએ છીએ. અને જો વેલ્યુ કરી શકતા હોય ફ્રેન્ડ્સ, તો આપણને પ્રોફિટ અને લોસ જેવું કંઈક થાય છે. મિત્રો તમે કેવી રીતે આ પ્રોફિટ લોસ ફાઇન્ડ આઉટ કર્યો? સિમ્પલી તમે એને મનીમાં કન્વર્ટ કર્યું. તો મનીના લીધે આપણે વેલ્યુ સમજાય ને વેલ્યુ લીધે પ્રોફિટ એન્ડ લોસ જેવી ટર્મ સમજવા લાગ્યા. અને આના માટે આ એક ટ્રાન્ઝેક્શન તો આપણે કરતા નથી, કેટલા બધા સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એક વર્ષમાં. તો એ બસ એ વસ્તુને રેકોર્ડ કરવા, નોંધ લેવા કે આપણે દરેક શું છે પ્રોફિટ લોસ, એના માટે મિત્રો એક સબ્જેક્ટ બન્યું, ધેટ ઇઝ અકાઉન્ટ્સ. ચલો આપણને ક્લિયર થયું અકાઉન્ટ સબ્જેક્ટ શેના લીધે આવ્યો મિત્રો? તો કે પહેલા તો કયા સિસ્ટમમાં નહોતો? બાર્ટર સિસ્ટમમાં નહોતો. બાર્ટર સિસ્ટમમાં થોડી ઘણી લિમિટેશન હતી, જેના લીધે there was a evolution of મની. અને મનીના લીધે લોકોને વેલ્યુ સમજાણી, વેલ્યુના લીધે લોકો પ્રોફિટ એન્ડ લોસ જેવી ટર્મ સમજવા લાગ્યા. અને એના લીધે આપણે કોઈ સબ્જેક્ટ હોય મિત્રો? અકાઉન્ટ્સ. અને અકાઉન્ટ્સ બેઝિકલી ફ્રેન્ડ્સ એ ચાલતો આવ્યો. હવે આ સબ્જેક્ટ મિત્રો દરેક કન્ટ્રીના રિજનમાં એના એ લોકો જે રીતે અડોપ્ટ કર્યો એ પ્રમાણે છે. પણ જેમ કે ઘણા લોકો દેશીનામાં સિસ્ટમ પણ ભણ્યા મિત્રો, પણ આપણે જે ફેમસ સિસ્ટમ છે ધેટ ઇઝ કોલ્ડ ડબલ એન્ટ્રી સિસ્ટમ. શું નામ છે મિત્રો? ડબલ એન્ટ્રી સિસ્ટમ. જેણે ઇન્વેન્ટ કોને કરી હતી ફ્રેન્ડ્સ? લ્યુકા ફ્રા પેસી ઓલી. શું નામ છે મિત્રો? લ્યુકા ફ્રા પેસી ઓલી. બહુ ખૂંખાર નામ છે, ડેફિનેટલી ઇન્ડિયન નેમ તો નથી જ મિત્રો, રાઈટ? ચલો તો સિમ્પલ આનાથી આપણે પહેલો ફંડા ક્લિયર કર્યો, વાય અકાઉન્ટ્સ. આપણા જીવનમાં અકાઉન્ટ્સ આમનો સબ્જેક્ટ શું આવ્યો તો આખીની ચર્ચા કરી મિત્રો. જો કોઈને આમાં ડાઉટ છે ફ્રેન્ડ્સ? નહીં. અચ્છા, હવે એક વસ્તુ મિત્રો, મારો બીજો ક્વેશ્ચન કે સર કોઈ પણ જ્યારે આમ જોવા જઈએ તો કે કંપની હોય, કોઈ બી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન લઈ લો, કોઈ બી બિઝનેસ એન્ટરપ્રાઇઝ લઈ લો. હવે આ બધા બિઝનેસ એન્ટરપ્રાઇઝમાં આપણે એક બેલેન્સ શીટ જેવું બનાવીએ છીએ, રાઈટ? કે જેમાં એક સાઈડ અસેટ હોય, બીજી સાઈડ શું હોય મિત્રો? લાયબિલિટીઝ. પણ અત્યારે બિઝનેસની અસેટ શું આપણને ખબર પડે? બિઝનેસની અસેટ વધારે તો સમજો બિઝનેસ ઇઝ સાઉન્ડ, બિઝનેસ સક્સેસફુલ, રાઈટ? તો શું કેટલીક એવી વસ્તુ છે જે આપણે બિઝનેસમાં અસેટ સાઈડ, બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખી શકતા નથી? કોઈક એવી વસ્તુ મિત્રો? યસ, રાઈટ. ધેટ ઇઝ લોયલ્ટી એન્ડ સ્કિલ ઓફ એમ્પ્લોય ઓર વિઝન, સ્કિલ ઓર આઈડિયા ઓફ ઓનર. આ બે એવી વસ્તુ છે મિત્રો કે જે આપણે બેલેન્સ શીટની કોઈ પણ બિઝનેસની મોટી અસેટ છે આ બે વસ્તુ, પણ આપણે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખતા નથી. વોટ આનું રીઝન શું મિત્રો? કેમ કે આને આપણે મનીમાં વેલ્યુ કરી શકતા નથી. તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો મિત્રો. તમે કોઈ બી માની લો કે જ્યાં કોલગેટ કંપની છે ટૂથપેસ્ટ બનાવવાની, રાઈટ? એના પણ એમ્પ્લોય લઈ શકો. એને પણ એક આઈડિયા આપ્યો કે તમે સિમ્પલી શું કરો, તમારે જો પ્રોડક્શન અને સેલ્સ વધારવું હોય તો લોકોનું કન્ઝમ્પશન વધારો. ને કન્ઝમ્પશન કઈ રીતે વધારી શકાય? નો ડાઉટ આપણે અવેરનેસ લાવીએ કે ડૉક્ટરે કીધું કે એકની જગ્યાએ 2 વાર તમે બ્રશ કરો. ઓરલ્સ સૌથી જે સારી વસ્તુ એમને કહી કે તમે રેડિયસ વધારી નાખો. ભલે એકવાર કરે, એકવાર રેડિયસ વધી જશે ટૂથપેસ્ટનું, બરાબર છે, ટ્યુબનું, તો ઓટોમેટિક કોલગેટ વધારે બહાર આવશે. તો આ શું છે? એના એમ્પ્લોયની સ્કિલ છે. તમે કોકાકોલાનું એક્ઝામ્પલ લઈ શકો મિત્રો. કોકાકોલામાં પણ એમ જ હતું કે એની જે ફોર્મ્યુલા છે, પેટર્ન, જો કોઈ પણ એમ્પ્લોયી ફોર્મ્યુલા પેટર્ન કોઈ બીજાને કોમ્પિટિટરને આપી દે તો શું થાત મિત્રો? તો નવું એક કોમ્પ્યુટર ક્રિએટ થઈ જતું, બરાબર? તો આજે પણ જે લોયલ્ટી કે સ્કિલ ઓફ એમ્પ્લોય છે એના લીધે આજે બિઝનેસને મોટી અસેટ કહેવાય મિત્રો એમ્પ્લોઈઝ. તો પણ શું થાય છે? આપણે એને બિઝનેસ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખી શકતા નથી. ચલો હવે થોડા ઘણા આપણે અકાઉન્ટ્સ થોડુંક આપણે એડવાન્સ વર્ઝન તરફ ગયા છે, જેમાં આપણે શું કરીએ છીએ ફ્રેન્ડ્સ? અકાઉન્ટ્સમાં હ્યુમન રિસોર્સને લોકો, આજે ઘણી ખરી કંપનીઓ છે મિત્રો જે હ્યુમન રિસોર્સને શું કરે છે? વેલ્યુ કરે છે અને બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખે છે. હવે ઇન્ડિયામાં પણ એ વસ્તુ સ્ટાર્ટ થઈ છે. આના ઘણા અલગ અલગ મોડલ્સ છે, પણ જે ફેમસ મોડલ છે લ્યુ એન્ડ સ્કર્ટ્સ મોડલ ફ્રેન્ડ્સ, જે પોતાના હ્યુમન રિસોર્સને શું કરે છે? વેલ્યુ કરે છે.
ઇન્ડિયામાં આપણે ઇન્ફોસિસ લિમિટેડ છે, જે ઇન્ફોસિસ કંપની છે મિત્રો નારાયણ મૂર્તિની, રાઈટ, વેરી ગુડ. એ જે કંપની છે એને સ્ટાર્ટ કર્યું છે આ વસ્તુ, રાઈટ. સો બિઝનેસની મોટી અસેટ છે, પણ આપણે નોર્મલી લખતા નથી. સેકન્ડ થિંગ, કોઈ પણ વિઝન, સ્કિલ, આઈડિયા ઓફ ઓનર, કોઈ પણ ઓનરનું તમે મિત્રો આજે કોઈ પણ બિઝનેસ સક્સેસ એનાથી તે છે, પૈસાથી નહીં પણ એના આઈડિયાથી. તમે રતન ટાટા લઈ લો મિત્રો, તમે ધીરુભાઈ અંબાણી લઈ લો, મુકેશ અંબાણી લઈ લો, જીઓનું એક્ઝામ્પલ છે, તમે ઘણા બધા એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ઓનર આર ધ બિગેસ્ટ અસેટ ઓફ એની કંપની. પણ શું આપણે એને બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખી શકીએ છીએ ફ્રેન્ડ્સ? નહીં. કેમ કે મનીમાં વેલ્યુ થતી નથી. તો આના ઉપરથી આપણે એક બેઝિક વસ્તુ સમજ્યા. શું મિત્રો? કે મનીના લીધે અકાઉન્ટ્સ આવ્યું છે, તો અકાઉન્ટ્સમાં એ જ વસ્તુ આવશે જે મનીમાં મેઝર કરી શકાય. જો કોઈ વસ્તુ મનીમાં મેઝર કરી ન શકાય એ વસ્તુ અકાઉન્ટ્સમાં આવશે નહીં. ક્લિયર ફ્રેન્ડ્સ? પાક્કા ભાઈ? કોઈને કોઈ ડાઉટ છે મિત્રો? ઓકે, ચલો. તો ફ્રેન્ડ્સ હવે બધાને આપણે હવે સમજી લીધા વાય અકાઉન્ટ્સ અને અકાઉન્ટ્સમાં શું આવશે. તો આના ઉપરથી સૌથી પહેલા દરેક અકાઉન્ટ મિત્રો, દરેક અકાઉન્ટ લઈ લ્યો, એની એક પ્રોસેસ છે અને એ પ્રોસેસ આપણે બધાએ પણ ફોલો કરવાની હોય છે. ચલો, આ પ્રોસેસ કેવી રીતે સ્ટાર્ટ થાય છે કે ધેર વિલ બી અ બિઝનેસ, રાઈટ. અચ્છા, બિઝનેસ કઈ રીતે કયા કયા ફોર્મમાં આપણે કરી શકીએ? ધેર વિલ બી અ સોલ પ્રોપ્રાઇટરી ફોર્મ કે જ્યાં એક જ ઓનર હોય. સેકન્ડ, ધેર વિલ બી અ પાર્ટનરશિપ વેમાં આપણે બિઝનેસ કહી શકીએ, ભાગીદારી, કે જ્યાં એક કરતાં વધારે ઓનર હોય પણ સબ્જેક્ટ ટુ સમ લિમિટેશન્સ, રાઈટ. થર્ડ, કંપની ફોર્મમાં, અને અત્યારે સૌથી ફેમસ ફોર્મ મિત્રો કંપની જ છે, બરાબર. આનાથી પણ વધારે ફોર્મ્સથી મિત્રો આપણે બિઝનેસ કરી શકીએ, પણ અહીંયા મેઇનલી હું તમારી સામે 3 વસ્તુ ડિસ્કસ કરું છું: સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ અને કંપની. જો તમે 11th સ્ટાન્ડર્ડમાં હો મિત્રો, તો તમારે જસ્ટ ખાલી સોલ પ્રોપ્રાઇટરીના જ અકાઉન્ટ્સ ભણવાના. પણ જો તમે 12thમાં આવશો તો 12thમાં તમારે પાર્ટનરશિપ અને કંપનીના અકાઉન્ટ ભણવાના. જો તમે CA ફાઉન્ડેશન ઓર CS ફાઉન્ડેશન હશો તો તમારે આ 3 વસ્તુ આવી શકે છે. અને જો તમે બેચલર કે માસ્ટર્સમાં હશો તો માસ્ટર્સ લેવલે તો કોઈ આ પાર્ટનરશિપ, સોલ પ્રોપ્રાઇટરી, ત્યાં કંપની લેવલનું જ વર્કઆઉટ કરવાનું હોય છે. અને બેચલર લેવલે આ 3માંથી તમારે કોઈ પણ કન્સેપ્ટ તમારે આવી શકે છે, રાઈટ. તો બિઝનેસ શું હોય મિત્રો? બિઝનેસ આપણે કોઈ પણ ફોર્મમાં કરી શકીએ. ચલો, આ બિઝનેસ શું કરશે મિત્રો? વેરી ગુડ, ટ્રાન્ઝેક્શન કરશે. સો અહીંયા મેં લખ્યું છે ટ્રાન્ઝેક્શન ઓબ્લિક ઇવેન્ટ્સ. ચલો સમજીએ આપણે પહેલા સમજી લઈએ ટ્રાન્ઝેક્શન્સ. ટ્રાન્ઝેક્શન કોને કહેવાય? તો ટ્રાન્ઝેક્શન મીન્સ સિમ્પલ, ઇટ્સ વન કાઇન્ડ ઓફ એક્ટ, કોઈ પણ એક્ટિવિટી, બરાબર છે. પણ સમજો અહીંયા થોડુંક બી ક્લિયર, બી પ્રિસાઇઝ. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એક્ટ ઓર એક્ટિવિટી અંડર વિચ ધેર ઇઝ અ બેનિફિટ એન્ડ સેક્રિફાઈસ એઝ વેલ. જે આપણને બેનિફિટ અને સેક્રિફાઈસ થાય છે કોઈ પણ એવી એક્ટિવિટીમાંથી, એને ટ્રાન્ઝેક્શન કહેવાય. અને એ બિઝનેસના જ, વેરી ઇમ્પોર્ટન્ટ. હું જો બિઝનેસનું ફોર એક્ઝામ્પલ રિલાયન્સ લિમિટેડ બિઝનેસ છે, તો હું હવે અહીંયા જે પણ ટ્રાન્ઝેક્શન કોના મારે અકાઉન્ટિંગ કોનું કરવાનું? તો કે રિલાયન્સના ટ્રાન્ઝેક્શનનું. હવે આમાં જો કોઈ મુકેશભાઈ અંબાણીનું ટ્રાન્ઝેક્શન આવી જાય તો એ મુકેશભાઈ અંબાણીનું નથી, તો અહીંયા બધા ટ્રાન્ઝેક્શન કોના લેવાના? રિલાયન્સના જ લેવાના ખાસ. ઓકે, તો પહેલા એટલે કોઈ પ્રોસેસમાં છે ને મિત્રો, આગળ પાછળ કાંઈ નહીં કરવાનું. પ્રોસેસ સિમ્પલ વેમાં તમારે આ રીતે જ ફોલો કરવાની. ચલો, બિઝનેસ પછી ટ્રાન્ઝેક્શન મીન્સ વન કાઇન્ડ ઓફ એક્ટ અંડર વિચ ધેર ઇઝ અ બેનિફિટ એન્ડ સેક્રિફાઈસ એઝ વેલ. એક્ઝામ્પલ લો, અહીંયા તમે જોઈ શકો છો કે પરચેસ, મેં ગુડ્સ પરચેસ કર્યા છે. ચલો, અહીંયા હું બોલું છું ગુડ્સ પરચેસ્ડ ફોર કેશ. કેશથી ગુડ્સ પરચેસ કર્યા મિત્રો, તો બેનિફિટ શું થયો? તો કે સર ગુડ્સ આવ્યા, ધેટ ઇઝ બેનિફિટ. તો સેક્રિફાઈસ શું થયો? તો કે સર કેશ ગયા. યસ ઓર નો? તો ગુડ્સ કમ્સ ઇન, પરચેસ છે, બરાબર છે, ગુડ્સનો બેનિફિટ થયો છે, કેશ ગોઝ આઉટ, કેશનો સેક્રિફાઈસ છે ફ્રેન્ડ્સ. તો પરચેસ ઇઝ ટ્રાન્ઝેક્શન. યસ સર. ચલો, સેલ્સ. શું સેલ્સ કોઈ સેલ્સ પર ટ્રાન્ઝેક્શન કહેવાય? એક્ઝામ્પલ લઈએ, ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર રામ. ચલો, રામને આપણે ગુડ્સ સેલ કર્યા છે ઓન ક્રેડિટ. તો મને કહ્યું બેનિફિટ શું થયો? સર બેનિફિટ થયો કે આપણને એક રાઇટ મળ્યો. શું રાઇટ મળ્યો? કે આપણે મિસ્ટર રામ પાસેથી કેશ લેશું, બરાબર. ફ્યુચર રાઇટ મળ્યો છે કે આપણને ફ્યુચરમાં રૂપિયા આપણને મળશે, એ રાઇટ મળ્યો, ધેટ ઇઝ બેનિફિટ. સેક્રિફાઈસ શું છે ફ્રેન્ડ્સ? સર ગુડ્સ ગયા. યસ ઓર નો ફ્રેન્ડ્સ? ધેટ ઇઝ સેલ્સ પણ શું છે મિત્રો? ટ્રાન્ઝેક્શન. ચલો, સેલેરી પેડ ટુ એમ્પ્લોય. એમ્પ્લોયને આપણે સેલેરી પે કરીએ ફ્રેન્ડ્સ, તો એ શું ટ્રાન્ઝેક્શન કહેવાય? યસ સર.
સેલેરી પે કરી છે, કેશ સેક્રિફાઈસ છે. તો બેનિફિટ શું છે સર? બેનિફિટ એ છે કે આપણે સર્વિસીસ મળી છે આપણા એમ્પ્લોયની, લોયલ્ટી મળી છે આપણા એમ્પ્લોયની. યસ ઓર નો ફ્રેન્ડ્સ? યસ. ચલો, આપણે સર્વિસના બાને આપણને પેમેન્ટ કરીએ છીએ તો સેલેરી પે કરીએ છીએ, પણ શું છે મિત્રો? વેરી ગુડ, ઇટ્સ અ ટ્રાન્ઝેક્શન. તો આ ટ્રાન્ઝેક્શન છે જે ફ્રેન્ડ્સ છે એ ટ્રાન્ઝેક્શન મોનેટરી હોઈ શકે ઓર નોન મોનેટરી. અને આપણે અકાઉન્ટ્સમાં કયા ટ્રાન્ઝેક્શન લખીએ છીએ મિત્રો? આપણે હમણાં જ ચર્ચા કરી, જે વસ્તુ મનીમાં મેઝર થઈ શકે ધેટ ઇઝ મોનેટરી. જે વસ્તુ નોન મોનેટરી છે, જે ટ્રાન્ઝેક્શન નોન મોનેટરી છે, એ આપણે અકાઉન્ટ્સમાં લખતા નથી. એટલે આગળ મેં તમને કીધું, કોઈ પણ એમ્પ્લોયની સ્કિલ, લોયલ્ટી, ઓનરનું સ્કિલ, આઈડિયા, વિઝન એ આપણે બિઝનેસમાં લખતા નથી. અને કોઈ પણ એવી નોન મોનેટરી જેને મનીમાં મેઝર નથી કરી શકતા, બોલો નોન મોનેટરી આઇટમ ભાઈ, લવ, અફેક્શન, ડેફિનેટલી લાગણીઓ, રાઈટ? તો આ બધી વસ્તુ પણ આપણે અકાઉન્ટ્સમાં લખતા નથી, કેમ કે મનીમાં મેઝર થઈ શકે ફ્રેન્ડ્સ? વેરી ગુડ, ન થઈ શકે. તો અચ્છા, આવું તમે 11th બી ભણ્યા હશો કે જો આપણે ઓર્ડર પ્લેસ કર્યો, ખાલી જસ્ટ ઓર્ડર આપ્યો છે, તો ધેર ઇઝ નો બેનિફિટ એન્ડ સેક્રિફાઈસ એઝ વેલ. તો અગેન એ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય, રાઈટ? ચલો, તો ટ્રાન્ઝેક્શન પણ આપણે અકાઉન્ટ્સમાં રેકોર્ડ કરીએ છીએ. યસ સર, પરચેસ, સેલ, સેલેરી બધું રેકોર્ડ કરીએ છીએ. ઓકે, તો અહીંયા અમે લખ્યું છે ઓબ્લિકમાં ઇવેન્ટ્સ. સર, ઇવેન્ટ એટલે ગુજરાતી કરીએ તો ઘટના, પણ અહીંયા આપણને ઘટના દુર્ઘટના નથી યાદ રાખવાની. આપણે સિમ્પલી એની જે વસ્તુ લખી છે, ઇવેન્ટ મીન્સ એન્ડ રિઝલ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. મારા શબ્દોને ખાસ સાંભળજો મિત્રો. ઇવેન્ટ મીન્સ એન્ડ રિઝલ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. જે આપણે બિઝનેસમાં ટ્રાન્ઝેક્શન કરીએ મિત્રો, એનું જે એન્ડ રિઝલ્ટ આવે ધેટ ઇઝ કોલ્ડ ઇવેન્ટ. એક્ઝામ્પલ તરીકે સ્ટોક. ફોર એક્ઝામ્પલ, મેં 20 યુનિટ્સ પરચેસ કર્યા, બરાબર છે? મેં 20 યુનિટ્સ પરચેસ કર્યા અને મેં 7 યુનિટ સેલ્સ કર્યા. તો બોલો, પરચેસ ટ્રાન્ઝેક્શન છે? યસ સર. જે 7 યુનિટ સેલ કર્યા એ ટ્રાન્ઝેક્શન છે? યસ સર. સર, આ બે ટ્રાન્ઝેક્શનનું એન્ડ રિઝલ્ટ શું આવ્યું? હા સર, કે 13 યુનિટ્સ જે આપણી પાસે એમને અનસોલ્ડ પડ્યા, જેને આપણે શું કહેશું? સ્ટોક. તો સ્ટોક શું છે મિત્રો? ટ્રાન્ઝેક્શન નથી, ઇટ ઇઝ ઇવેન્ટ. શું મિત્રો આપણે સ્ટોક બિઝનેસમાં આપણે અકાઉન્ટ્સમાં લખીએ છીએ? યસ સર. તો સ્ટોક પણ શું છે? ઇવેન્ટ. ચલો, પ્રોફિટ ઓર લોસ. મિત્રો, પ્રોફિટ એન્ડ લોસ ટ્રાન્ઝેક્શન નથી, પ્રોફિટ એન્ડ લોસ ઇઝ ઓલ્સો ઇવેન્ટ. કે ફોર એક્ઝામ્પલ, મેં 20 યુનિટ્સ પરચેસ કર્યા એટ ₹10 પર યુનિટ, બરાબર છે? અને મેં 7 યુનિટ સેલ કર્યા એટ ₹30 પર યુનિટ. હવે મને કોઈ એમાં કહેશે પ્રોફિટ કે લોસ શું થયો છે ફ્રેન્ડ્સ? બહુ સિમ્પલ છે મિત્રો, આમાં અકાઉન્ટ ના આવડે તો બહુ સિમ્પલ. 7 યુનિટ સેલ કર્યા છે એટલે કેટલા રૂપિયા આવ્યા છે આપણી પાસે? તો કે 7 × 30 દેટ ઇઝ 210. યસ. અને 7 યુનિટની આપણે કેટલી કોસ્ટ થઈ છે પરચેસ કરવામાં? તો સર 7 યુનિટની જ કોસ્ટ જોવાની ને, બરાબર? 30 યુનિટ જે અનસોલ્ડ છે એનું ધ્યાનમાં લેવાનું નહીં. તો 7 યુનિટ, 1 યુનિટની કોસ્ટ 10, તો 7 યુનિટની કોસ્ટ 70. તો 210 - 70 ધેટ ઇઝ 140 રૂપીસનો પ્રોફિટ, 140 રૂપિયાનો પ્રોફિટ થયો છે મિત્રો. શું પ્રોફિટ આપણે અકાઉન્ટ્સમાં લખીએ છીએ? અરે સાહેબ, એના માટે તો અકાઉન્ટ્સ કરીએ છીએ, આપણી પ્રોફિટેબિલિટી, આપણું પરફોર્મન્સ જાણવા માટે. તો શું અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન ઇવેન્ટ બે લખીએ છીએ? યસ સર. આપણે અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન પણ લખીએ છીએ, ઇવેન્ટ્સ પણ લખીએ, જે મોનેટરી ટર્મ્સમાં થાય. ચલો, સો બિઝનેસ, ટ્રાન્ઝેક્શન ઓર ઇવેન્ટ્સ. સેકન્ડ ઇઝ આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ. ચલો મિત્રો, આના માટે આપણો એક સેપરેટ ચાર્ટ છે જે આપણે કરશું. તો એના પછીનું સ્ટેપ લઉં છું. ફરીથી હું આ સ્ટેપ તમને સમજાવી દઈશ, તો એ પ્રિસાઇઝ એમાં સમજી લો કે આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ. એકવાર હું જો ટ્રાન્ઝેક્શન રીડ કરું તો મને એ ખબર પડવી જોઈએ કે કયા કયા અકાઉન્ટ્સ અફેક્ટ થશે આમાં, અને કયા કયા અકાઉન્ટ્સ ડેબિટ અને ક્રેડિટ થશે, બરાબર? એના માટે એક સેપરેટ ચાર્ટ છે, આપણે સમજશું ફ્રેન્ડ્સ. એકવાર આપણે મિત્રો સમજી જાય કે આ અકાઉન્ટ્સ ડેબિટ અને આ અકાઉન્ટ્સ ક્રેડિટ, તો એ આપણે શું કરી છે મિત્રો? નેક્સ્ટ સ્ટેપ ઇઝ રેકોર્ડિંગ. રેકોર્ડિંગ આપણે ક્યાં કરી છે મિત્રો? જર્નલ બુકમાં, ઓર સબસિડરી બુક. જર્નલ બુક ધેર ઇઝ આમ નોંધ, સબસિડરી બુક પેટા નોંધ, રાઈટ? તો આપણે રેકોર્ડિંગ ક્યાં કરી શકીએ? જર્નલ બુકમાં કરી શકીએ ઓર સબસિડરી બુકમાં કરી શકીએ, રાઈટ? તો સમજો, બેઝિકલી બિઝનેસ પછી ટ્રાન્ઝેક્શન થાય, ટ્રાન્ઝેક્શન પછી આઈડેન્ટિફિકેશન. અહીંયા એક માણસની બુદ્ધિ જોશે મિત્રો, બરાબર? આ સ્ટેપમાં જો લોચાશે ને તો મિત્રો દરેક સ્ટેપમાં પછી પ્રોબ્લેમ આવશે. એટલે આ સ્ટેપમાં તમે એકદમ ક્લિયર હોવો જોઈએ. અહીંયાથી
અહીંયા જ આપણું દિમાગ લગાવવાનું છે મિત્રો. અહીંયા પછી તો બધી આમ જોઈએ તો મેકેનિકલ પ્રોસેસ છે આખી. અહીંયાથી તો બધા સોફ્ટવેર પણ બની ગયા છે. તમે ઘણા બધા સોફ્ટવેરના નામે લઈ શકો. ટેલી છે, રાઈટ, મિરેકલ છે, શ્રી સવા છે, બેન્કિંગ લેવલે ફિનેકલ છે. તો આ બધી વસ્તુ તો મિત્રો મશીનમાં થાય છે, પણ આ કામ તો માણસે જ વિચારી લેવાનું છે. બરાબર છે. તો રેકોર્ડિંગ જે આપણે જર્નલ બુકમાં જર્નલ એન્ટ્રી આપીએ અથવા તો કોઈ કેશ બુક કે સેલ્સ બુક હોય, બરાબર, તો ત્યાં જઈને આપણે ટ્રાન્ઝેક્શન લખીએ. એ સ્ટેજને કહેવાય રેકોર્ડિંગ. રેકોર્ડિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ. સમજો, અકાઉન્ટ્સમાં રેકોર્ડિંગ જોવા જાય ને તો ફર્સ્ટ સ્ટેજ કહેવાય, કેમ કે ત્યાં જ અકાઉન્ટનો કોઈ પણ ટ્રાન્ઝેક્શનનો જન્મ અહીંયા થાય છે રેકોર્ડિંગ લેવલે. નો ડાઉટ અહીંયા ટ્રાન્ઝેક્શન કરી લીધું, આપણે એને આઈડેન્ટિફાઈ કર્યું, પણ બુક્સ ઓફ અકાઉન્ટમાં પહેલી વાર જન્મ થાય તો એ રેકોર્ડિંગથી થાય, રાઈટ. ચલો, ધેન નેક્સ્ટ સ્ટેપ ઇઝ ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન આમ ગુજરાતીમાં વર્ગીકરણ, બરાબર. આપણે ક્લાસિફાઈ કરીએ સિમ્પલી. હવે સમજો રેકોર્ડિંગમાં કેવું થાય મિત્રો કે ફોર એક્ઝામ્પલ મેં એક દિવસમાં મેં 50 ટ્રાન્ઝેક્શન કર્યા. હવે જરૂર નથી કે 50 પરચેસ ન કર્યા હોય. ના સર, બની શકે પહેલા 5 પરચેસ ના હોય, પછી બીજા 4 સેલ્સ ના હોય, પછી સાહેબ મેં એક જણને સેલેરી પે કરી, બીજાને મેં રેન્ટ પે કર્યું, બીજા મેં મિસલેનિયસ એક્સપેન્સ પે કર્યા. સો ધેર ઇઝ અ સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન. અને જેમ જેમ મિત્રો ટ્રાન્ઝેક્શન થાય એમ આપણે રેકોર્ડિંગ કરતા થઈએ. એટલે આપણે કહેવાય છે કે જર્નલ બુકમાં આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કયા વેમાં લખીએ છીએ? ક્રોનોલોજીકલ ઓર્ડરમાં, ક્રમશઃ, સિક્વન્સ વાઇઝ. તો અહીંયા બધા ટ્રાન્ઝેક્શન કેવા રહેવાના છે મિત્રો? મિક્સ એકદમ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? જસ્ટ લાઈક મિક્સ ભજીયા. તો હવે આપણે એનું શું કરશું મિત્રો? જે અહીંયા રેકોર્ડિંગ કર્યું છે આપણે એનું શું કરશું? ક્લાસિફિકેશન. કે ભાઈ તમે અહીંયા સેલ્સના ટ્રાન્ઝેક્શન તમે સેલ્સમાં જાઓ, પરચેસના ટ્રાન્ઝેક્શન તમે પરચેસમાં જાઓ. તો આનાથી આપણને થોડું ક્લિયર પિક્ચર મળી શકે, રાઈટ. તો ક્લાસિફિકેશન સ્ટેજમાં મિત્રો સૌથી પહેલાં શું બને મિત્રો? લેજર. પછી શું થાય મિત્રો? એનું પોસ્ટિંગ, અને પછી થાય બેલેન્સિંગ. ચલો, લેજર એટલે સિમ્પલી અકાઉન્ટ્સ બનાવવા, અને અકાઉન્ટનું ફોર્મેટ આપણને ખબર જ છે ફ્રેન્ડ્સ. આમ તો બે સાઈડ હોય, એક સાઈડ ડેબિટ, બીજી સાઈડ ક્રેડિટ. જે ડેબિટ સાઈડ આવશે એ જ ક્રેડિટ સાઈડ આવશે. શું? તો કે ફોર્મેટની વાત કરું છું મિત્રો, કે ડેટ, પર્ટિક્યુલર, JF જર્નલ ફોલિયો નંબર અને અમાઉન્ટ રૂપીસ. આ 4 કોલમ પાછી ક્રેડિટ સાઈડ આવશે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? તો લેજર બનાવવાના. પછી શું કરવાનું? એનું પોસ્ટિંગ. ગુજરાતીમાં એને ખતવણી કહેવાય મિત્રો, કે આપણે એનું પોસ્ટિંગ કરવાનું, અને એકવાર પોસ્ટિંગ થાય પછી એનું બેલેન્સિંગ. આનું આપણે મિત્રો એક એક્ઝામ્પલ આપણે સમજશું, બરાબર. અને ચલો આપણે આ વસ્તુ ક્લિયર જ કરી લઈએ ફ્રેન્ડ્સ, સો આપણને વધુ આઈડિયા આવે. ચલો ફ્રેન્ડ, અહીંયા હું એક કામ કરું છું, એક એન્ટ્રી લખું છું, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ 10,000. ચલો, આ એક ટ્રાન્ઝેક્શન. આ બીજું ટ્રાન્ઝેક્શન, પરચેસ કરવાની એન્ટ્રી લખું છું મિત્રો, પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 2,000. ચલો ફ્રેન્ડ્સ, હવે એક કામ કરું છું, હું સિમ્પલી કેશ અકાઉન્ટની વાત કરું છું. તો આમાં મારે પોસ્ટિંગ કરવું હોય તો ફ્રેન્ડ શું કરાય? તો સૌથી પહેલાં સિમ્પલી મારે કેશ અકાઉન્ટ બનાવવું પડે. હું થોડુંક અહીંયા રફ ફોર્મેટમાં બનાવું છું ફ્રેન્ડ્સ, કેશ અકાઉન્ટ. ચલો, આપણે મેં લેજર બનાવ્યું. ચલો, આમાં મેં ડેટ અને જેફની કોલમ નથી લીધી. પર્ટિક્યુલર રૂપીસ. ચલો, આ ડેબિટ સાઈડ અને આ ક્રેડિટ સાઈડ. ચલો, હવે મારે કોઈ બી જર્નલ એન્ટ્રીનું પોસ્ટિંગ, આપણે મેં લેજર બનાવી લીધું. ચલો, પોસ્ટિંગનો નિયમ શું છે સમજો ફ્રેન્ડ્સ. પોસ્ટિંગનો રૂલ બહુ જ સિમ્પલ છે. શું સર? તો કે જે અકાઉન્ટ ડેબિટ થયું હોય એન્ટ્રીમાં, એ જ વસ્તુ પોસ્ટિંગમાં બી ડેબિટ જ થવું જોઈએ. કેશ અકાઉન્ટ ડેબિટ થયું છે? હા સર. તો અહીંયા મારે પોસ્ટિંગમાં બી શું કરવાનું? કેશ અકાઉન્ટ ડેબિટ જ કરવાનું. એટલે આપણે ડેબિટ સાઈડ પોસ્ટિંગ કરવાની. ઓકે સર. ઓકે, કેટલા રૂપિયાથી પોસ્ટ થયું છે? 10,000. ત્યાં હું લખું છું 10,000. પણ વેરી ઇમ્પોર્ટન્ટ, નામ કોનું લખવાનું મિત્રો? પર્ટિક્યુલર્સમાં સામેવાળા ક્રેડિટ અકાઉન્ટનું. ત્યાં ક્રેડિટ શું છે સામે મિત્રો? સેલ્સ અકાઉન્ટ. તો અહીંયા લખશું આપણે સેલ્સ અકાઉન્ટ.
અહીંયા કોઈ પણ નામની આગળ ડેબિટ સાઈડ જો કોઈ પણ નામની આગળ આપણે 2 લખશું અને ક્રેડિટ સાઈડમાં કોઈ પણ નામની આગળ આપણે બાય લખશું BY બાય. ઓકે, ચલો તો કેશ ટુ સેલ્સ. હવે હું તમને પૂછું કે મિત્રો કે સેલ્સ એકાઉન્ટમાં પોસ્ટિંગ કઈ રીતે થશે? તો સેલ્સ એકાઉન્ટમાં સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ થયું છે તો ક્રેડિટ સાઈડ જ પોસ્ટ કરશું, પણ નામ શું લખશું? વેરી ગુડ મિત્રો, બાય કેશ. વેરી ગુડ. ચલો સેકન્ડ છે ટ્રાન્ઝેક્શન પરચેસ ટુ કેશ. તો પરચેસ ડેબિટ થયું છે તો પરચેસ એકાઉન્ટમાં પરચેસ ડેબિટ થયું છે, ડેબિટ સાઈડ જ પોસ્ટ કરશું, પણ શું લખશું? ટુ કેશ 2000. વેરી ગુડ ફ્રેન્ડ્સ. અને કેશ એકાઉન્ટમાં કેશ ક્રેડિટ થયું છે તો અહીંયા ક્રેડિટ સાઈડ આપણે પોસ્ટ કરશું, પણ નામ ડેબિટનું શું? બાય પરચેઝ એકાઉન્ટ, રાઈટ, 2000. ચલો મેં પોસ્ટિંગ પણ કરી લીધું મિત્રો. તો આપણે સૌથી પહેલા લેજર સમજી ગયા, પોસ્ટિંગ સમજી લીધું. હવે બેલેન્સિંગ જ્યારે પણ કરવા જાઓ મિત્રો ત્યારે સૌથી પહેલું કામ યાદ રાખવાનું, આપણે ટોટલિંગ કરવાનું હોય, જેને અકાઉન્ટ્સની લેંગ્વેજમાં કાસ્ટિંગ પણ કહેવાય છે, રાઈટ. તો ટોટલિંગ કરવાનું. હવે ટોટલિંગનો નિયમ બહુ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, કે જે સાઈડ વધારે હોય એ સાઈડનું ટોટલ બે સાઈડ લખવાનું, રાઈટ. તો ચલો અહીંયા ડેબિટ સાઈડનું ટોટલ 10,000 છે, ક્રેડિટ સાઈડનું ટોટલ 2,000 છે. કઈ સાઈડ વધારે છે મિત્રો? સર 10,000 વધારે, ડેબિટ સાઈડ વધારે છે. તો ડેબિટ સાઈડનો જે બી ટોટલ આવે છે એ બે સાઈડ લખી નાખીએ 10,000. ઓકે, તો ચલો આ કાસ્ટિંગ પણ થઈ ગયું. હવે વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ, બેલેન્સિંગ. અને બેલેન્સિંગ મિત્રો અહીંયા આવડી ગયું ને એટલે આપણે એકદમ માસ્ટર. મને કહો બેલેન્સિંગનો રૂલ નંબર 1, બેલેન્સિંગ ફિગર કઈ સાઈડ આવે? તો કે જે સાઈડ ઓછી હોય. ફરીથી બેલેન્સિંગ ફિગર કઈ સાઈડ આવે? તો કે જે સાઈડ ઓછી હોય. મિત્રો કઈ સાઈડ ઓછી છે અત્યારે? ક્રેડિટ સાઈડ. કેમ કે ક્રેડિટ સાઈડનો ટોટલ ખાલી કેટલો થાય છે ફ્રેન્ડ્સ? 2,000. તો અહીંયા એક બેલેન્સ આવશે, આપણે લખશું બાય બેલેન્સ અને અહીંયા આવશે 8,000. આ બેલેન્સ આપણે કેરી ફોરવર્ડ કરવાની હોય એટલે અહીંયા આપણે લખશું કેરી ફોરવર્ડેડ અથવા તો કેરીડ ડાઉનવર્ડ, કેમ કે આપણે નીચે લઈ જવાના છે. નેક્સ્ટ યરમાં આ અકાઉન્ટ પાછું ઓપન થાય એટલે પાછું ક્યાં થશે પોસ્ટ? ડેબિટ સાઈડ પોસ્ટ થશે, ઓપોઝિટ સાઈડ ટુ બેલેન્સ. જો અહીંયા CF લખ્યું હોય તો મિત્રો અહીંયા BF લખવાનું, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. BF બોલે તો મિત્રો બ્રોટ ફોરવર્ડેડ, આપણે લઈ આવ્યા બ્રોટ, અને અથવા તો બ્રોટ ડાઉનવર્ડ, રાઈટ, ઉપરથી આપણે નીચે લઈ આવ્યા. ચલો કેટલા રૂપિયા લઈ આવ્યા? 8,000. ચલો આ પ્રોસેસ હતી બેલેન્સની. ફરીથી બેલેન્સિંગ ફિગર કઈ સાઈડ આવે? તો કે જે સાઈડ ઓછી. પણ માય ક્વેશ્ચન ઇઝ ધેટ, ચલો તો આ જે 8,000 છે મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો, તો 8,000 ને આપણે શું નામ આપશું? ફરીથી બેલેન્સ ફિગર કઈ સાઈડ આવે? તો કે જે સાઈડ ઓછી હોય. પણ આ બેલેન્સને આપણે નામ દેવું હોય તો મિત્રો, અને આપણે કઈ બેલેન્સ કહીશું? ડેબિટ બેલેન્સ કે ક્રેડિટ બેલેન્સ? યસ, તો આ બેલેન્સનું નામ છે ડેબિટ બેલેન્સ. સર ડેબિટ બેલેન્સ કેમ નામ આપ્યું? સિમ્પલ, બેલેન્સિંગ ફિગર કઈ સાઈડ આવે? તો કે જે સાઈડ ઓછી હોય. પણ એ કયા નામે ઓળખાય? તો કે જે સાઈડ વધારે હોય. કઈ સાઈડ વધારે હતી ફ્રેન્ડ્સ? ડેબિટ સાઈડ વધારે હતી, એટલે આપણે આનું નામ પાડ્યું છે ડેબિટ બેલેન્સ. આ ડેબિટ બેલેન્સ અકાઉન્ટ ક્લોઝ કરતા આવી છે એટલે આને આપણે નામ આપશું ક્લોઝિંગ ડેબિટ બેલેન્સ. જે નેક્સ્ટ યર ઓપન થાય છે એટલે એને આપણે કહીશું ઓપનિંગ ડેબિટ બેલેન્સ. એટલે આ જે 8,000 છે એને આપણે ક્લોઝિંગ ડેબિટ બેલેન્સ કહીશું, અને આ જે 8,000 છે ફ્રેન્ડ્સ એને આપણે ઓપનિંગ ડેબિટ બેલેન્સ કહીશું. તો સિમ્પલ વેમાં સમજો. તો મને કહ્યું કે આજે ક્લોઝિંગ ડેબિટ બેલેન્સ કઈ સાઈડ આવ્યું? તો કે ક્રેડિટ સાઈડ, ક્રેડિટ સાઈડ. અને આ ઓપનિંગ ડેબિટ બેલેન્સ કઈ સાઈડ આવ્યું ફ્રેન્ડ્સ? ડેબિટ સાઈડ. સમજાણું ફ્રેન્ડ્સ? અને રૂલ બહુ સિમ્પલ, બેલેન્સિંગ ફિગર કઈ સાઈડ આવે? તો કે જે સાઈડ ઓછી, પણ કયા નામે ઓળખાય? તો કે જે સાઈડ વધારે હોય. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? સમજાય આ વસ્તુ આખી? અચ્છા, આના ઉપરથી આપણે આગળ સમજીએ. ક્લોઝિંગ ડેબિટ બેલેન્સ, જો મિત્રો ક્લોઝિંગમાં નામની વિરુદ્ધ સાઈડ બેલેન્સ આવે, ઓપોઝિટ સાઈડ, અને ઓપનિંગમાં નામની જે સાઈડ હોય ને એ સાઈડ જ બેલેન્સ આવે, નામ પ્રમાણે સાઈડ હોય. અહીંયા નામની ઓપોઝિટ સાઈડ હોય, રાઈટ. આ વસ્તુ યાદ રાખવાની, સિમ્પલી યાદ રાખવા માટે.
ક્લોઝિંગ ડેબિટ બેલેન્સ ક્રેડિટ સાઇડ, ઓપનિંગ ડેબિટ બેલેન્સ ડેબિટ સાઇડ. વેરી ગુડ. તો આના પરથી એમ પૂછું ક્રેડિટ બેલેન્સની વાત કરીએ. આપણી પાસે જે વસ્તુ છે જ મિત્રો જોઈ લ્યો. યસ, બેલેન્સિંગમાં ડેબિટ બેલેન્સ ઓપનિંગ, ડેબિટ સાઇડ, ક્લોઝિંગ, ક્રેડિટ સાઇડ જે આપણે સમજી લીધું એક એક્ઝામ્પલ છે. ક્રેડિટ બેલેન્સમાં ઓપનિંગ ક્રેડિટ સાઇડ આવે અને ક્લોઝિંગ ડેબિટ સાઇડ આવશે. અને જે મિત્રો જે તમારી બેલેન્સ આવે એ મુજબ આપણે નેક્સ્ટ સ્ટેપ બનાવતા મિત્રો સમરાઇઝિંગ, અને સમરાઇઝિંગમાં આપણે શું બનાવીએ છીએ? ટ્રાયલ બેલેન્સ. એટલે સિમ્પલ સમજીએ ફ્રેન્ડ્સ, તો કે કોઈ અકાઉન્ટની ડેબિટ બેલેન્સ આવે તો એ ટ્રાયલ બેલેન્સમાં કઈ સાઈડ લખવાનું? ડેબિટ સાઈડ. કોઈ અકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ આવે તો કઈ સાઈડ લખવાનું? ક્રેડિટ સાઈડ. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? ઓકે. આ સમરાઇઝિંગ અને જે કેટલાક એડજસ્ટમેન્ટ આવે એ બેનું કોમ્બિનેશન થાય ત્યાં ફાઇનલ અકાઉન્ટ બને મિત્રો. અને જનરલી ફાઇનલ અકાઉન્ટમાં આપણે શું બનાવતા હોય છે? ટ્રેડિંગ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટ એન્ડ લાસ્ટ વન ઇઝ બેલેન્સ શીટ. બરાબર છે. પણ એક નવું અકાઉન્ટ પણ છે, ધેટ ઇઝ પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ. પીએનએલ અપ્રોપ્રિએશન શું કામ બનાવે છે એ તમને મિત્રો સમજાવી દઉં. પહેલાં તો ટ્રેડિંગ અકાઉન્ટ જેને આપણે વેપાર ખાતું કહીએ છીએ. ટ્રેડિંગ અકાઉન્ટમાં સિમ્પલ એનું ફોર્મેટ જે બી આપણે યુઝ કરીએ એને ક્લોઝ કરીએ તો આપણને ગ્રોસ પ્રોફિટ ઓર ગ્રોસ લોસ મળે, જેને કાચો નફા અથવા કાચી ખોટ કહેવાય. આ જીપી ઓર ગ્રોસ લોસ એ ક્યાં જશે મિત્રો? પીએનએલમાં. અને પીએનએલમાં જે આવશે બેલેન્સિંગ ફિગર એ આઈધર નેટ પ્રોફિટ હશે અથવા તો નેટ લોસ. એ બેઝિકલી ડાયરેક્ટ જાય કેપિટલમાં પ્લસ. આ છે ને ઘણાને કન્ફ્યુઝન હોય, સર ડાયરેક્ટ બેલેન્સ શીટમાં જાય. બેલેન્સ શીટમાં નહીં, અહીંયા જે પણ પ્રોફિટ આવી કેપિટલમાં જાય, કેમ કે પ્રોફિટ બિલોંગ્સ ટુ ઓનર અને ઓનરનું ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય? કેપિટલ. તો પ્રોફિટ જે પણ આવી ક્યાં જાય? કેપિટલમાં પ્લસ, અને કેપિટલ બેલેન્સ શીટમાં આવે છે અને એન્ડમાં બેલેન્સ શીટ ટેલી થવી જોઈએ. હા, આ વાત મેં કરી ખાલી સોલ પ્રોપ્રાઇટરશીપની. પણ જો તમે પાર્ટનરશિપ અથવા કંપની ફોર્મ ફોલો કરો તો એવા કેસમાં પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવવામાં આવે. અચ્છા, કંપની ફોર્મમાં કોઈ અલગ પીએનએલ અપ્રોપ્રિએશન બનતું નથી, આખાનું એક જ ફોર્મેટ કંપનીઝ એક્ટ આપ્યું છે. પણ પાર્ટનરશિપ ભણશો ને ફ્રેન્ડ ત્યારે પીએનએલ અપ્રોપ્રિએશન અલગથી બનાવવું પડશે. સિમ્પલ રીઝન શું કામ? તો કે અપ્રોપ્રિએશન મીન્સ, તો કે સર અપ્રોપ્રિએશન નો સિમ્પલ મિનિંગ થાય ડિસ્ટ્રીબ્યુશન. તો ડિસ્ટ્રીબ્યુશન હંમેશા કોના વચ્ચે થાય? મિનિમમ ટુ મેક્સિમમ જેટલા પણ મિનિમમ ટુ વચ્ચે તો ડિસ્ટ્રીબ્યુશન થાય. શું એ કોઈ એક વસ્તુ માની લો કે મારી પાસે આવે અને હું એકલો જ વ્યક્તિ હો તો મારે કોની સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવી? નહીં. એકલો માણસ હોય તો ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો સવાલ આવે નહીં. એક કરતાં વધુ માણસ હોય ત્યાં જ ડિસ્ટ્રીબ્યુશનનો ક્વેશ્ચન આવે. એટલા માટે પાર્ટનરશિપમાં શું છે મિત્રો? ઓનર્સ એક કરતાં વધારે હોય છે. એટલે જે પણ પ્રોફિટ અહીંયા આવશે એ ક્યાં જશે? પીએનએલ અપ્રોપ્રિએશનમાં. અને એનો પ્રોફિટ આપણે જે બી આવશે એ આપણે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશું, જેને કહેશું ડિવિઝિબલ પ્રોફિટ ઓર ડિવિઝિબલ લોસ. અને એ ક્યાં ટ્રાન્સફર થાય? કેપિટલમાં. અને કેપિટલ ક્યાં દેખાડવામાં આવે? બેલેન્સ શીટ. અને વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ, બેલેન્સ શીટમાં ક્યારે પણ બેલેન્સિંગ ફિગર આવવો જોઈએ નહીં. ત્યાં બેલેન્સ શીટ તો શું થવી જોઈએ મિત્રો? ટેલી. વેરી ગુડ. ફરીથી બેલેન્સ શીટને એક બીજું નામ પણ છે મિત્રો, પોઝિશન સ્ટેટમેન્ટ. બેલેન્સ શીટને પોઝિશન સ્ટેટમેન્ટ પણ કહેવાય છે. કેમ મિત્રો પોઝિશન સ્ટેટમેન્ટ કહેવાય છે? કેમ પોઝિશન સ્ટેટમેન્ટ? કેમ કે બેલેન્સ શીટ આપણે જો હેડિંગ યાદ રાખીએ તો હંમેશા સ્ટાર્ટિંગમાં એમ લખીએ છીએ આપણે બેલેન્સ શીટ ઓફ XYZ લિમિટેડ એઝ ઓન કોઈ પણ એક દિવસની સિચ્યુએશન. તો પોઝિશન સ્ટેટમેન્ટ કહેવાય છે કેમ કે કોઈ પણ પરિસ્થિતિ એઝ ઓન કોઈ એક દિવસની હોય છે. પણ જ્યારે ટ્રેડિંગ, પીએનએલ ઓર પીએનએલ અપ્રોપ્રિએશનને આપણે પરફોર્મન્સ સ્ટેટમેન્ટ પણ કહેવાય છે. કેમ કે એમાં આપણે પરફોર્મન્સ મેઝર કરીએ છીએ. કે તમે બી આનું હેડિંગ જોઈ શકો, ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ, પીએનએલ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ, પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ. એક પીરિયડનું શું પરફોર્મન્સ થયું? પ્રોફિટ થયો છે કે લોસ થયો છે? તો ધેટ ઇઝ કોલ્ડ, આને આપણે પરફોર્મન્સ સ્ટેટમેન્ટ પણ કહેવાય છે. તો આપણે આખી અકાઉન્ટિંગ પ્રોસેસ ફ્રેન્ડ સમજી લીધી છે કે ધેર વિલ બી અ બિઝનેસ શું કરે? ટ્રાન્ઝેક્શન અથવા ઇવેન્ટ્સ થાય, એનું આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ થાય, પછી રેકોર્ડિંગ, ક્લાસિફિકેશન, સમરાઇઝિંગ, એડજસ્ટમેન્ટ. લાસ્ટમાં આના માટે જ આપણે આખું અકાઉન્ટ્સ બનાવે છે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વેમાં. બરાબર? જે આપણે રિસ્પેક્ટેડ જે પણ આપણા જે કનેક્ટેડ હોય, ધેટ મે બી જેને આપણે સ્ટેક હોલ્ડર્સ કહીએ છીએ, ધેટ મે બી ઓનર, ક્રેડિટર્સ ઓર એની ઇન્વેસ્ટર્સ પર એમ્પ્લોયી, તે બધા આ જ વસ્તુને મિત્રો જોઈએ છે. બરાબર છે? એ લોકો આને જ જોઈને આગળના ડિસિઝન
લેજર, રાઈટ. આખી મેં તમને પ્રોસેસ અહીંયા લખી દીધી છે. આપણે એક હવે જે કરવાનું છે આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ. ઓકે મિત્રો, તો નેક્સ્ટ સ્ટેપ છે આપણું આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ. આ સ્ટેપ મિત્રો ટ્રાન્ઝેક્શન પછીનું સ્ટેપ છે અને રેકોર્ડિંગ પહેલાનું સ્ટેપ. આ સ્ટેપમાં મિત્રો તમારી જેટલી ગ્રીપ હશે ક્યારેય તમારી અકાઉન્ટ્સમાં કોઈ પણ પ્રકારની ભૂલ જ નહીં પડે. જો તમને આ સ્ટેપ એકદમ સરખો સમજાઈ જશે મિત્રો તો ક્યારે તમારે અકાઉન્ટ્સ ક્લેમ કરવાની જરૂર પડશે નહીં. કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં જે પણ અકાઉન્ટ આવે મિત્રો એ અકાઉન્ટ ડેબિટ થશે ક્રેડિટ એના માટેનો આ સ્ટેપ છે. એના માટે બેઝિકલી આપણા માટે બે વ્યૂ પોઈન્ટ છે, ટ્રેડિશનલ અપ્રોચ એન્ડ અકાઉન્ટિંગ ઇક્વેશન અપ્રોચ. આ બે અપ્રોચથી આન્સર મિત્રો હંમેશા સેમ જ આવશે, રાઈટ. ચલો, તો આપણે જ્યારે પણ સૌથી પહેલાં એક વાત કરીએ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે મિત્રો, કોઈ પણ ટ્રાન્ઝેક્શન એ આઈધર શું હોઈ શકે, કેશ ટ્રાન્ઝેક્શન હોઈ શકે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોઈ શકે ઓર અધર એટલે કે ડેપ્રિસિએશનની એન્ટ્રી છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, એ બધું અધર ટ્રાન્ઝેક્શનમાં આવે છે. જેની આપણે કાંઈ વાત નથી કરવાની. પણ આપણે સિમ્પલી વાત કરીએ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કેશ હોઈ શકે ઓર ક્રેડિટ. કેશ ટ્રાન્ઝેક્શન કેમ ખબર પડશે? જો ક્વેશ્ચનમાં એમ લખ્યું હોય કેશ રિસીવ્ડ, ટ્રાન્ઝેક્શનમાં લખ્યું હોય કેશ રિસીવ્ડ, કેશ પેડ, ચેક રિસીવ્ડ, ચેક ઇસ્યુડ, આ બધી ટર્મ્સ હોય તો સમજવાનું કેશ ટ્રાન્ઝેક્શન છે. પણ જો આવી કોઈ ટર્મ્સ મેન્શન ન કરી પણ પર્સનનું નામ લખ્યું હોય, વ્યક્તિનું નામ, તો દેટ વિલ બી અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. પણ જો પર્સનનું નામ પણ ન આપ્યું હોય અને આ 4 ટર્મ પણ ન આપ્યું તો કે ના કેશ ટ્રાન્ઝેક્શન મિત્રો અઝ્યુમ કરવાનું. તમે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અઝ્યુમ કરી શકો નહીં, કેમ કે ક્રેડિટ હંમેશા કોઈ પર્સનને દેવામાં આવે. જો પર્સનનું નામ જ નથી તો દેટ વિલ બી અ કેશ ટ્રાન્ઝેક્શન, રાઈટ. અધર ટ્રાન્ઝેક્શન આપણે અત્યારે ધ્યાનમાં લેવાના હતા નથી. ચલો, તો હવે સિમ્પલી આ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે કરીએ. સૌથી પહેલાં વાત કરીએ ટ્રેડિશનલ અપ્રોચ. તો એઝ પર ટ્રેડિશનલ અપ્રોચ there are 3 types of account: personal account, real account and nominal account. ચલો, સૌથી પહેલા વાત કરીએ પર્સનલ અકાઉન્ટની. તો પર્સનલ અકાઉન્ટ બેઝિકલી there are 3. પહેલા પર્સનલ અકાઉન્ટની વાત કરીએ. પર્સનલ અકાઉન્ટમાં કોના અકાઉન્ટ આવશે? ઓનલી એન્ડ ઓનલી પર્સન. જે પણ વ્યક્તિના ખાતા હશે, વ્યક્તિના અકાઉન્ટ હશે એ બધા કેમાં આવશે? પર્સનલ અકાઉન્ટમાં. અને વ્યક્તિ પર્સન કેટલા ટાઈપના છે જે અકાઉન્ટ છે કીધું છે. there may be a natural person, artificial person or representative person. તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો નેચરલ પર્સન. તો નેચરલ પર્સન એટલે કે કેવા પર્સન? તો કે સિમ્પલ આપણા બધા જેવા. આપણે બધા કેવા કહેવાય મિત્રો? નેચરલ પર્સન. સિમ્પલ ગુજરાતીમાં કહીએ તો કાપો તો લોહી નીકળે. ટ્રાય નહીં કરતા પણ કાપો તો લોહી નીકળે તો સમજો આપણે બધા નેચરલ પર્સન છે, બરાબર છે. ચલો, એવી કોઈ ડેફિનેશન આપી નથી, આ તો જસ્ટ આપણે આપણી રીતે કહીએ છીએ. પણ આર્ટિફિશિયલ પર્સન એટલે ધ આઈડેન્ટિટી ઓફ અ પર્સન ક્રિએટેડ બાય એક્ટ, બાય સ્ટેટ્યુટ ઓર બાય લો. અલગ અલગ મિત્રો આ બે શબ્દોને બોલજો. બાય લો, અંતર થોડુંક અર્થ નાના થાય છે, રાઈટ. સો આઈડેન્ટિટી કોઈ પણ એક્ટ કે કોઈ પણ કાયદા દ્વારા મળતી હોય. જેમ કે રિલાયન્સ લિમિટેડ, રિલાયન્સની આઈડેન્ટિટી કોણે આપી મિત્રો? વેરી ગુડ, કંપનીઝ એક્ટે. યસ ઓર નો? તો કોઈ પણ આર્ટિફિશિયલ પર્સન જેને આઈડેન્ટિટી કોઈ એક્ટ દ્વારા મળતી હોય. ધેન રિપ્રેઝેન્ટેટિવ પર્સન. રિપ્રેઝેન્ટેટિવ પર્સન મતલબ કે કોઈ પણ નામ એ કોઈ બીજાને રિપ્રેઝેન્ટ કરે. જેમ કે હું એક્ઝામ્પલ આપું મિત્રો, જો હું એક્ઝામ્પલ આપું તો કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન રૂપિયાની જરૂર છે. હવે એ રૂપિયા આપવા માટેના બે સોર્સ, આઈધર ઓનર રૂપિયા આપે અથવા આપણે કોઈ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી લોન લઈએ. જો આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મિત્રો લોન લઈએ તો આપણે બેઝિકલી આઈસીઆઈસીઆઈ બેંક કેવા આવે મિત્રો? નેચરલ પર્સન છે. ના સર, કાપવો તો લોહી ન નીકળે. શું આર્ટિફિશિયલ? યસ. એને કોઈ કાયદા દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકને આઈડેન્ટિટી મળી તો આઈસીઆઈસીઆઈ બેંક વિલ બી આર્ટિફિશિયલ પર્સન. એને રૂપિયા આપ્યા તો આપણે શું? આઈસીઆઈસીઆઈ બેંક્સ લોન અકાઉન્ટ. પણ જો ઓનર રૂપિયા આપે તો ફ્રેન્ડ્સ, ઓનર ઇઝ અ નેચરલ પર્સન મિત્રો. રિલાયન્સમાં મુકેશભાઈ પૈસા આપે તો આપણે મુકેશ કેપિટલ નથી લખવાના, આપણે ત્યાં શું લખશું મિત્રો?
ખાલી મુકેશ નથી લખવાનું, તે આપણે શું લખશું? વેરી ઇમ્પોર્ટન્ટ, કેપિટલ અકાઉન્ટ. તો કેપિટલ્સ કોને રિપ્રેઝન્ટ કરે છે? તો કે ઓનરને. અમાઉન્ટ ઇન્વેસ્ટેડ બાય ઓનર. એવી રીતના ડ્રોઈંગ્સ છે તો એ કેમાં આવશે મિત્રો? રિપ્રેઝેન્ટેટિવ. જો ઓનર પર્સનલ યુઝ માટે લઈ જાય તો ડ્રોઈંગ વર્ડ આવે. તો રિપ્રેઝેન્ટેટિવ વર્ડ હંમેશા કોઈ એવું નામ હોય જે બીજાને રિપ્રેઝેન્ટ કરતું હોય. તો એના માટે આપણે સિમ્પલ સમજો, 6 નામ છે એના માટેના. નંબર 1 કેપિટલ અકાઉન્ટ, ડ્રોઈંગ્સ અકાઉન્ટ, ધેન આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ અકાઉન્ટ, કોઈ પણ ખર્ચ જે ચૂકવવાનો બાકી હોય, ચૂબા ખર્ચ જેને આપણે ગુજરાતીમાં કે ચૂકવવાના બાકી ખર્ચ. ધેન એક્સપેન્સ પેઇડ ઇન એડવાન્સ, અથવા આપણે આને કહીએ છીએ પ્રી પેઇડ એક્સપેન્સ, અગાઉથી ચૂકવેલ ખર્ચ. આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, મળવાની બાકી આવક. અને પ્રી રિસીવ્ડ ઇન્કમ. સમજો મિત્રો, આ જે 6 અકાઉન્ટ છે એ બધા કેવા છે? રિપ્રેઝેન્ટેટિવ પર્સનલ અકાઉન્ટ. ક્લિયર છે મિત્રો? તો પર્સનમાં 3 ટાઈપના પર્સન આવે: નેચરલ, આર્ટિફિશિયલ એન્ડ રિપ્રેઝેન્ટેટિવ. પર્સનલ અકાઉન્ટ એટલે કોઈ પણ વ્યક્તિ હોય, ધેટ મે બી નેચરલ, આર્ટિફિશિયલ ઓર રિપ્રેઝેન્ટેટિવ. આ 6 માંથી કોઈ પણ એક તો એ પર્સનલ અકાઉન્ટમાં આવશે. રૂલ બહુ સિમ્પલ છે: ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. ચલો તમે આને સિમ્પલ વેમાં જો યાદ કરવું હોય કોઈ પણ શાયરી ફોર્મમાં, તો આપણે બહુ સારી રીતે આ રૂલને યાદ કરી શકીએ છીએ. અને એક બહુ સારી એવી શાયરી છે મિત્રો, ફેમસ છે કે તેરે પ્યાર में मुझको हो गया फीवर, तेरे प्यार में मुझको हो गया फीवर, डेबिट द रिसीवर, क्रेडिट द गिवर. થેન્ક યુ. સો પર્સનલ અકાઉન્ટની આપણે વાત થઈ ગઈ. હવે વાત કરીએ રિયલ અકાઉન્ટ. ચલો મિત્રો, અહીંયા બહુ જ મોટું મિસકન્સેપ્શન 11th થી બાળકોને ભણાવવામાં આવે છે. જ્યારે હું કોઈ બાળકને પૂછ્યું મિત્રો કે પરચેસની એન્ટ્રી બોલો, કોઈ પણ ટ્રાન્ઝેક્શન પરચેસનું છે એની એન્ટ્રી બોલો, કેશ પરચેસ, તો એ લોકો કરે છે સર પરચેસ ટુ કેશ. વાત સાચી. હું એને પૂછું પરચેસ અકાઉન્ટ ડેબિટ કેમ કરીએ છીએ? બિકોઝ એ લોકો અહીંયા રિયલ અકાઉન્ટ સમજે છે પરચેસને. મિત્રો રિમેમ્બર, પરચેસ એન્ડ સેલ્સ આર નોટ રિયલ અકાઉન્ટ. ફરીથી, રિયલ અકાઉન્ટ આર ઓનલી રિલેટેડ ટુ અસેટ. ખાલી અસેટ આવશે, નોટ ડેટ. કોઈ લાયબિલિટી આવશે નહીં, એમાં ખાલી અસેટના અકાઉન્ટ આવશે. કેશ છે, કોઈ પણ ફિક્સ અસેટ લઈ લ્યો, બરાબર છે, એ બધું આના અંદર આવશે. એનો રૂલ બહુ સિમ્પલ છે: ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. આવે તે ઉધાર, જાય ત્યાં જમા. નોમિનલ અકાઉન્ટમાં આવશે એક્સપેન્સ એન્ડ લોસ, ઇન્કમ એન્ડ ગેઇન. તો ડેબિટ ઓલ એક્સપેન્સ એન્ડ લોસ, ક્રેડિટ ઓલ ઇન્કમ એન્ડ gain. Basically, what is the difference between expense and loss? Generally, what is common? તો કે એક્સપેન્સ એન્ડ લોસમાં કોમન શું છે મિત્રો? ધેર વિલ બી અ કેશ આઉટફ્લો. કેશ આઉટફ્લો થાય, પણ એક્સપેન્સમાં શું થાય મિત્રો? આપણને બેનિફિટ મળે, લોસમાં કોઈ બેનિફિટ મળે નહીં. સિમ્પલ એક્ઝામ્પલ, આપણે કોઈ પેમેન્ટ કર્યું અને સામે એનું માની લો કે આપણે ફૂડ આઇટમ લીધી, આપણે એને કન્ઝ્યુમ કરીએ તો બેનિફિટ મળ્યો, ધેટ વિલ બી એક્સપેન્સ. પણ આપણે વસ્તુ લીધી, પેમેન્ટ કર્યું, પણ એ વસ્તુ આપણાથી માની લો પડી ગઈ, બગડી ગઈ, ધેટ વિલ બી લોસ, કેમ કે આપણે એને કન્ઝ્યુમ કરી શક્યા નથી. રાઈટ? સો એક્સપેન્સ અને લોસનું ડિફરન્સ. સર પરચેઝ અને સેલ્સ કેમ સર નોમિનલ છે, કેમ રિયલ નથી? ઓલવેઝ રિમેમ્બર મિત્રો, પર્સનલ અકાઉન્ટ અને રિયલ અકાઉન્ટમાં કોમન શું છે? આ બે અકાઉન્ટ ફ્રેન્ડ્સ ક્યારેય ક્લોઝ થાય નહીં. નોટ ટુ બી ક્લોઝડ. એ શું થાય? નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ થાય. શું થાય? કેરી ફોરવર્ડ. ક્યારેય ક્લોઝ ન થાય, એ દરેક વર્ષે નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ થાય. અને આ બે અકાઉન્ટ જ છે જે ક્યાં મિત્રો આવે? બેલેન્સ શીટમાં. ક્યાં આવશે મિત્રો? બેલેન્સ શીટમાં. સો બેલેન્સ શીટમાં જેટલા અકાઉન્ટ છે કયા હશે? પર્સનલ અકાઉન્ટ અને રિયલ અકાઉન્ટ. પણ નોમિનલ અકાઉન્ટ ક્યારે પણ મિત્રો બેલેન્સ શીટમાં આવે નહીં. સિમ્પલી આ દરેક અકાઉન્ટ શું થાય મિત્રો? ક્લોઝ થાય. અને હંમેશા ક્લોઝ ક્યાં થાય? તો કે આઈધર ક્લોઝ થાય ટ્રેડિંગ અકાઉન્ટમાં, પીએનએલ અકાઉન્ટમાં, ઓર પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં.
એટલે જે અકાઉન્ટ ક્લોઝ થાય એને બેઝિકલી નોમિનલ અકાઉન્ટ પણ કહેવાય. બરાબર છે. તો પરચેઝ અકાઉન્ટ આપણે સેલ્સ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ છીએ. યસ સર, પરચેઝ આપણે ટ્રેડિંગમાં ક્લોઝ કરીએ છીએ, સેલ્સ આપણે ટ્રેડિંગમાં ક્લોઝ કરીએ છીએ. એટલા માટે પરચેઝ અને સેલ્સ મિત્રો નોમિનલ અકાઉન્ટ છે. પ્લીઝ આ વસ્તુ મિસકન્સેપ્શન કાઢી નાખજો કે પરચેઝ એટલે ડેબિટ કરે બીકોઝ ગુડ્સ કમ્સ ઇન, સેલ્સ એટલે ક્રેડિટ કરે છે બીકોઝ ગુડ્સ ગોઝ આઉટ. નહીં, પરચેઝ આપણે ડેબિટ કરે છે બીકોઝ પરચેઝ શું છે? એક્સપેન્સ છે. અને સેલ્સ આપણે એટલે ક્રેડિટ કરે છે બીકોઝ ધેર ઇઝ ઇન્કમ. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? ચલો દેન સેકન્ડ ઇઝ અકાઉન્ટિંગ ઇક્વેશન અપ્રોચ. બેથી આન્સર સેમ આવશે મિત્રો. એઝ પર અકાઉન્ટિંગ ઇક્વેશન અપ્રોચ ધેર આર 5 ટાઈપ્સ ઓફ અકાઉન્ટ: અસેટ, એક્સપેન્સ, ઇન્કમ, લાયબિલિટી એન્ડ કેપિટલ. અને રૂલ બહુ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ. અસેટ વધે તો ડેબિટ, ઘટે તો ક્રેડિટ. એક્સપેન્સ ઇન્ક્રીઝ થાય તો ડેબિટ, ડિક્રીઝ થાય તો ક્રેડિટ. ઇન્કમ, લાયબિલિટી અને કેપિટલ ત્રણેય વસ્તુ ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ અને ડિક્રીઝ થાય તો ડેબિટ. બહુ સિમ્પલ. એટલે આપણે નોટ શેલમાં મિત્રો વાત કરીએ, નોટ શેલ એકદમ શું તો કે અકાઉન્ટમાં ખાલી બે જ સાઈડ હોય છે. એક સાઈડ છે ડેબિટ અને બીજી સાઈડ હોય ક્રેડિટ. અને ડેબિટમાં પણ બે જ વસ્તુ હોઈ શકે. ઇટ મે આઈધર એક્સપેન્સ ઓર ઇટ મે આઈધર અસેટ. એટલે આ બે વસ્તુ વધે, જોજો મિત્રો, આ બે વસ્તુ વધે તો ડેબિટ અને ઘટે તો ક્રેડિટ. એવી રીતના જ ક્રેડિટમાં પણ ત્રણ વસ્તુ છે ખાલી: ઇન્કમ, લાયબિલિટી અને કેપિટલ. એટલે ત્રણ વસ્તુ વધે તો ક્રેડિટ અને ઘટે તો ડેબિટ. સિમ્પલ છે. હવે મિત્રો આપણે 4-5 ટ્રાન્ઝેક્શન લઈએ અને એમાં બે અપ્રોચ મૂકીએ. બરાબર છે. એકવાર આ બે અપ્રોચ ફોલો કરીએ તો આપણને ક્લિયર થઈ જશે કે આપણને આ સ્ટેપ આવડી ગયો. ચલો ઠીક છે. ચલો સૌથી ટ્રાન્ઝેક્શન નંબર 1, goods purchased for cash of rupees 10,000. ચલો તો પેલા તો સમજો કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. સિમ્પલ સર, કેશ ટ્રાન્ઝેક્શન છે, ફોર કેશ છે. એટલે તો એક અકાઉન્ટ તો આવી ગયું, કેશ અકાઉન્ટ. બરાબર છે. અને બીજું અકાઉન્ટ, બીજું શું છે? એક્ટિવિટી કઈ કરી? ગુડ્સ પરચેસ કરવાની, તો પરચેસ અકાઉન્ટ. રાઈટ. ચલો, એઝ પર ટ્રેડિશનલ વ્યૂ પોઈન્ટ કેશ કયું અકાઉન્ટ છે? પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ કે નોમિનલ અકાઉન્ટ? કેશ અસેટ છે. યસ સર, તો ઇટ વિલ બી રિયલ. પણ પરચેસ શું છે મિત્રો? નેવર સે રિયલ મિત્રો. પરચેસ શું છે? એક્સપેન્સ છે. એટલે ધેરફોર ઇટ ઇઝ નોમિનલ. અને એઝ પર અકાઉન્ટિંગ ઇક્વેશન વ્યૂ પોઈન્ટ કેશ શું છે? અસેટ. પરચેસ શું છે? એક્સપેન્સ. એકવાર આપણે તમે ક્લાસિફિકેશન મૂકો પછી ડાયરેક્ટ રૂલ મૂકી દો. કેશ અકાઉન્ટ રિયલ છે તો રિયલનો રૂલ ડેબિટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. તો ગુડ્સ પરચેસ કરે, કેશ કમ્સ ઇન છે, ગોઝ આઉટ છે? સર કેશ ગોઝ આઉટ છે, તો ટુ કેશ અકાઉન્ટ. અને એઝ પર નોમિનલ અકાઉન્ટ એક્સપેન્સ એન્ડ લોસ ડેબિટ, તો પરચેસ એક્સપેન્સ છે. યસ સર, તો પરચેસ અકાઉન્ટ ડેબિટ. ચલો આ ઇક્વેશન અપ્રોચ. અસેટ ઇન્ક્રીઝ થાય તો ડેબિટ, ડિક્રીઝ થાય તો ક્રેડિટ. શું અહીંયા કેશ જાય છે? ડિક્રીઝ થશે. યસ, ક્રેડિટ. એક્સપેન્સ ઇન્ક્રીઝ થાય તો ડેબિટ, ડિક્રીઝ થાય તો ક્રેડિટ. તો એક્સપેન્સ ડેબિટ થશે કેમ કે એક્સપેન્સ પરચેસ કરો છો તો એક્સપેન્સ વધશે જ. યસ યસ. તો બે અપ્રોચથી જોજો આન્સર સેમ જ આવે છે. ચલો તો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર રામ ઓફ ₹1,000. ચલો તો સૌથી પહેલા કેશ ટ્રાન્ઝેક્શન છે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન? તો કે ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર રામ. કોઈ પણ 4 ટર્મ્સ મેન્શન કરી નથી. કેશ રિસીવ્ડ, કેશ પેડ, ચેક રિસીવ્ડ, ચેક ઇશ્યુડ. રાઈટ. તો અને પર્સનનું નામ છે. યસ સર. તો આ કયું ટ્રાન્ઝેક્શન છે મિત્રો? ડેફિનેટલી કે આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. અને જ્યારે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય ફ્રેન્ડ્સ તો એક અકાઉન્ટ તો જેને આપણે ક્રેડિટ આપી હોય, કોણ છે? મિસ્ટર રામ. રાઈટ. અને એક્ટિવિટી શેની કરી છે? સેલ્સની. ચલો એઝ પર ટ્રેડિશનલ વ્યૂ પોઈન્ટ રામ કોણ છે મિત્રો? પર્સન છે. એટલે પર્સનલ અકાઉન્ટ આવશે, નેચરલ પર્સન છે. રાઈટ. તો પર્સનલ.
અને સેલ્સ કયું અકાઉન્ટ આવશે મિત્રો? ધ્યાનથી, નો રિયલ અકાઉન્ટ, ઇટ વિલ બી અ નોમિનલ, કેમ કે ઇન્કમ છે. તો સિમ્પલી રૂલ અપ્લાય કરો. શું આવશે? રામ ઇઝ રિસીવર ઓફ ગુડ્સ કે ગીવર ઓફ ગુડ્સ? તો હી ઇઝ રિસીવર, બરાબર. તો રામ અકાઉન્ટ will be debit and sales is income. Income account શું થાય? Credit. તો to sales. Second, accounting equation approach. ચલો, as per accounting equation approach friends, રામ કયું અકાઉન્ટ છે? અસેટ, એક્સપેન્સ, ઇન્કમ, લાયબિલિટી, કેપિટલ. વેરી ગુડ ફ્રેન્ડ્સ, અસેટ અકાઉન્ટ. કેમ અસેટ છે મિત્રો? કેમ કે આપણે એની પાસેથી રૂપિયા લેવાના. ધેર ઇઝ અ રાઇટ ટુ રિસીવ. એની રાઇટ વિલ બી એન્ટાઇટલ ટુ એસ અસેટ. એન્ડ સેલ્સ શું છે મિત્રો? ઇન્કમ. ચલો, તો અસેટ વધે છે અહીંયા? યસ સર, અસેટ વધે છે. તો રામ અકાઉન્ટ ડેબિટ અને ઇન્કમ પણ વધે છે. સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. વેરી ગુડ. ચલો, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ ફ્રેન્ડ્સ. દેન થર્ડ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. चलो थर्ड एग्जाम्पल ले लिए. पेड सैलरी बाय चेक ऑफ ₹2000. चलो, तो सिंपली कैश ट्रांजेक्शन है कि આપણે બાય ચેક પે કરી છે, બરાબર, સેલેરી. સો એક અકાઉન્ટ આવશે સેલેરી અકાઉન્ટ અને સેકન્ડ ચેક છે. ચેક હંમેશા બેંકને રિપ્રેઝેન્ટ કરે. સો કોઈ પણ XYZ બેંક હોય તો એઝ પર ટ્રેડિશનલ વ્યૂ પોઈન્ટ સેલેરી ઇઝ વિચ અકાઉન્ટ? એક્સપેન્સ છે મિત્રો, તો નોમિનલ અકાઉન્ટ. અને બેંક મિત્રો કયા પર્સન છે? આર્ટિફિશિયલ પર્સન. વેરી ગુડ. સો બેંક ઇઝ પર્સનલ અકાઉન્ટ. હવે સિમ્પલ રૂલ અપ્લાય કરીએ. એક્સપેન્સ છે સેલેરી, એક્સપેન્સ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ. તો સેલેરી અકાઉન્ટ ડેબિટ. એન્ડ બેંક શું છે મિત્રો? બેંક ઇઝ આર્ટિફિશિયલ પર્સન એન્ડ બેંક ઇઝ ગીવર. યસ, તો ટુ બેંક છે. ઓકે, સેકન્ડ અપ્રોચ અકાઉન્ટિંગ ઇક્વેશન અપ્રોચ. તો સેલેરી ઇઝ એક્સપેન્સ. અને મિત્રો બેંકમાં પડ્યા રૂપિયા, બેંક બેલેન્સ, એ આપણા માટે અસેટ કહેવાય ફ્રેન્ડ્સ. યસ ઓર નો? તો ધેટ વિલ બી અસેટ. એક્સપેન્સ પે કરશું તો એક્સપેન્સ વધશે, તો સેલેરી અકાઉન્ટ ડેબિટ. અને આપણે પેમેન્ટ કરશું તો બેંક બેલેન્સ આપણી ઘટશે, તો અસેટ અકાઉન્ટ ક્રેડિટ. ચલો, ક્લિયર. તો આની સાથે આપણે બેઝિકલી આપણું બેઝિક્સ ઓફ અકાઉન્ટ. તો તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન મિત્રો, કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટના 2 અપ્રોચથી ફોલો કરી શકશો. આમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકશો, રાઈટ? ઓકે, થેન્ક યુ.